Hi friends, how are you? મજામાં? આજે આપણે સેકન્ડ લેક્ચર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ફર્સ્ટ આપણે જે લાસ્ટ લેક્ચરમાં કર્યું છે એ રિવાઇઝ કરી લઈએ. એની અંદર આપણે ટુ ટાઈપ ઓફ રિએક્શન અથવા તો સેલ કર્યા હતા. વન ઇઝ ડાયરેક્ટ અને અનધર કયું હતું ઇનડાયરેક્ટ. તો ફર્સ્ટ અહીંયા જે છે એ ડાયરેક્ટ છે કે જે કન્ટેનર લીધું છે CuSO4 વાળો એની અંદર કઈ સ્ટ્રીપ છે આપણે ડીપ કરી નાખીએ છીએ, ઝિંક સ્ટ્રીપ છે એ ડીપ કરીએ છીએ. તો એ જે છે કેવું થઈ જશે ડાયરેક્ટ રિએક્શન. ઇન ધીસ વન ઇઝ ડાયરેક્ટ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે પ્રોડ્યુસ કર્યું એની અંદર કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. કેમિકલ એનર્જી છે એ શેમાં કન્વર્ટ થાય છે? હીટમાં. સેકન્ડ છે એની અંદર આપણે ટુ ડિફરન્ટ કન્ટેનર લીધા છે. ZnSO4 ના સોલ્યુશનમાં ઝિંક સ્ટ્રીપ છે આપણે ડીપ કરીએ છીએ અને CuSO4 ના સોલ્યુશનમાં કઈ સ્ટ્રીપ ડીપ કરીએ છીએ? કોપર સ્ટ્રીપ છે ડીપ કરીએ છીએ. તો એની અંદર જે છે ઇટ ઇઝ નોન એઝ ઇનડાયરેક્ટ રિએક્શન અને એની અંદર આપણે સોલ્ટ બ્રિજ છે એ રાખીએ છીએ અને સોલ્ટ બ્રિજ છે એનું અંદર ફંક્શન આપણને ખબર છે 3 આપણે કર્યા હતા ફંક્શન. ફર્સ્ટ જે છે સોલ્ટ બ્રિજ છે એ શું કરશે? મેન્ટેન ધ ન્યુટ્રલિટી. સોલ્યુશન છે એની અંદર ન્યુટ્રાલિટી મેન્ટેન કરશે. સેકન્ડ ઇટ કમ્પ્લીટ ધ સર્કિટ અને થર્ડ ધેટ વન ઇઝ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એ થવા દેશે નહીં. એટલે મેક્સિમમ આપણને કરંટ છે પ્રોડ્યુસ થશે. અને આની અંદર આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું સેલ પોટેન્શિયલ છે કેટલું આપણને મળતું હતું? 1.1 વોલ્ટ. આપણે આ રીતે કર્યું હતું ઈ સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ પ્લસ જંક્શન પોટેન્શિયલ લિક્વિડ. બટ અહીંયા આપણે સોલ્ટ બ્રિજ યુઝ કરીએ એટલે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે કેવું થઈ જશે? 0. આ ડિગ્રી કરીએ એ શું ઇન્ડિકેટ કરે છે? ધેટ વન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. ઓકે, ઇન સ્ટાન્ડર્ડ સ્ટેટ. 3 ડિગ્રી સેલ ઇક્વલ ટુ આપણે આ 0 લઈ લઈએ એટલે શું મળશે? E ડિગ્રી સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, વન મોર થિંગ આપણે એની અંદર છે ડાયાગ્રામમાં ડિસ્કસ કર્યું હતું કે આ સાઈડ જે છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ માટે LOAN એ રીતે યાદ રાખ્યું હતું. લેફ્ટ સાઈડ શું થશે? ઓક્સિડેશન. ઇટ ઇઝ નોન એઝ એનોડ અને કયો ચાર્જ આવશે? નેગેટિવ. રાઈટ હેન્ડ સાઈડ જે છે આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું? રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન કેથોડ અને કયો ચાર્જ આવશે? પોઝિટિવ. RRCP. તો આ રીતે આપણે જે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ગેલ્વેનિક સેલ, ડેનિયલ સેલ ઓર વોલ્ટેનિક સેલ એના માટે આપણે યાદ રાખ્યું હતું. ઇલેક્ટ્રોન છે ફ્લો છે ક્યાં થશે? એનોડ ટુ કેથોડ. ઇલેક્ટ્રોન ફ્લો છે કઈ બાજુ થશે? એનોડ ટુ કેથોડ ઓર લેફ્ટ ટુ રાઈટ. કરંટ ફ્લો છે કેવું થશે? ઓપોઝિટ. ઓકે, તો અહીંયા જે છે કરંટ ફ્લો છે એ કેવું થશે? ઓપોઝિટ થશે. ક્લિયર? તો આટલું આપણે છે એની અંદર ડિસ્કસ છે કર્યું હતું. વન મોર થિંગ, સ્ટાન્ડર્ડ સેલ આપણે કીધું હતું, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ કોને કહેવાશે? કે એનું કોન્સન્ટ્રેશન જે છે કેટલું આવશે? 1 મોલર. ટેમ્પરેચર છે એ કેટલું હોય? 298 કેલ્વિન એન્ડ પ્રેશર ઇઝ 1 એટમોસ્ફિયર. then it is known as standard cell. અને એની અંદર જે પોટેન્શિયલ ઓબ્ટેન થાય ઇટ ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. ઇટ ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એની ડેફિનેશન, ધ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ સેટઅપ બિટવીન ધ મેટલ એન્ડ ઇટ્સ આયન્સ. ઇલેક્ટ્રોન પોટેન્શિયલ ડિફરન્સ છે એ કોની વચ્ચે પ્રોડ્યુસ થશે? બિટવીન ધ મેટલ એન્ડ ઇટ્સ આયન્સ. જો એક્સપ્લેન કરું છું. ડેનિયલ સેલ છે એની અંદર આપણે આ રીતે ઝિંક સ્ટ્રીપ રાખતા હતા અને અહીંયા ZnSO4. તો ડિફરન્સ છે એ ક્યાં ફોર્મ થશે? બિટવીન મેટલ એન્ડ ઇટ્સ આયન્સ. મેટલ એટલે આપણું આ ઝિંક અને એના આયન્સ એટલે કયું થશે? Zn+2. અને આ જે છે અહીંયા આવે એટલે અહીંયા એના શું હશે? 2 ઇલેક્ટ્રોન એટલે આપણે નેગેટિવ ચાર્જ કીધું હતું. તો આ રીતે જે પ્લેટ છે એની અંદર કયો ચાર્જ આવે છે? નેગેટિવ. સરાઉન્ડેડ જે છે એ કયો ચાર્જ છે? પોઝિટિવ, Zn+2. તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આ રીતે આવે એટલે શું થશે? પોટેન્શિયલ ડિફરન્સ છે પ્રોડ્યુસ થશે. તો આ જે પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ થાય છે એનોડ ઉપર પ્રોડ્યુસ થાય છે. સો ઇટ ઇઝ નોન એઝ એનોડ છે એના ઉપર શું થશે? ઓક્સિડેશન. ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન પોટેન્શિયલ. સેમ રિડક્શન પોટેન્શિયલ ઓબ્ટેન થશે કેથોડ ઉપર. ત્યાં ઓપોઝિટ ચાર્જ થશે. અહીંયા કયો ચાર્જ હશે? પોઝિટિવ.
સરાઉન્ડેડ SO4 2 નેગેટિવ હોય એટલે કયો ચાર્જ આવશે? નેગેટિવ. અને અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ છે એ ફોર્મ થાય અને એ ઓબ્ટેન થાય, ઇટ ઇઝ નોન એઝ રિડક્શન પોટેન્શિયલ. અને સેલ પોટેન્શિયલ E સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ કયું આવશે? રિડક્શન પોટેન્શિયલ. અને આપણે સ્ટાન્ડર્ડ સ્ટેટમાં લઈએ, આ કન્ડિશન હમણાં લખી હતી આપણે, એ રીતે લઈએ. કોન્સન્ટ્રેશન 1 મોલર, pressure 1 bar and temperature is 298 Kelvin, so it is known as standard cell potential. One more thing, હવે આપણે કેલ્ક્યુલેશન કરવું છે તો આપણે ઉપર ફોર્મ્યુલા લખી જ છે કે E સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ. અને સ્ટાન્ડર્ડ સ્ટેટમાં હોય તો E ડિગ્રી સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. હવે સ્ટાન્ડર્ડ હોય તો એને આપણે આ રીતે લખાશે, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. અને રિડક્શન હોય તો શું કહેવાશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. SOP એટલે શું થશે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. SRP એટલે શું થશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? હવે આની અંદર આપણે જોઈએ કે ડિફરન્ટ આપણે એનોડ એન્ડ કેથોડ લઈએ છીએ. તો આયુપેક એવું એક્સેપ્ટ કર્યું છે કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે, ઇટ ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તો આનું શું વાંક છે? આ તો રહી ગયું સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો એ બે વચ્ચેનો રિલેશન છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બેનું સાઇન છે ઓપોઝિટ કરી એટલે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સિડેશન હોય તો રિડક્શન પોટેન્શિયલમાં, રિડક્શન પોટેન્શિયલ હોય તો શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સિડેશન પોટેન્શિયલમાં. તો SOP ઇક્વલ ટુ માઇનસ SRP, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સાઇન ઓપોઝિટ કરી એટલે થઈ જાય. કઈ રીતે? તો આપણે ઓક્સિડેશન રિએક્શન આપણે આ રીતે લખીએ છીએ, Zn is convert into Zn plus 2 ઇલેક્ટ્રોન. તો કયું રિએક્શન થઈ ગયું? ઓક્સિડેશન. હવે હું એનું ઓપોઝિટ લખું, Zn plus 2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Zn, તો શું થઈ ગયું? રિડક્શન. અને આપણે થર્મોડાયનેમિક્સમાં એવું આવી ગયું છે કે અહીંયા x વેલ્યુ હોય તો અહીંયા શું થઈ જશે? -x. તો આ ઓક્સિડેશન છે તો આ કેવું થઈ ગયું? રિડક્શન. તો એટલા માટે આપણે સાઇન ઓપોઝિટ કરી નાખીએ તો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ છે શેમાં કન્વર્ટ થઈ જશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ જે છે એને આપણે શું કહી દીધું છે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, તો ઓર બીજી ડેફિનેશન એ લોકોએ આપેલી છે કે ઓર ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ may be simplified defined as the tendency of an electrode to lose gain electron when it is contained with the solution or its own ions. એ પોતાના જ આયન્સના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ઓર શું કરશે? એક્સેપ્ટ કરશે. This tendency is also known as electrode potential. ક્લિયર? હવે એને આપણે થોડુંક રિલેશન છે ડિરાઈવ કરવાના છે, જોઈ લઈએ. ઓકે, તો E સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ કયું આવશે? રિડક્શન પોટેન્શિયલ. આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલે કોનું લીધું છે? એનોડ. અને આ કોના માટે લીધું છે? કેથોડ. ક્લિયર? એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર શું થશે? રિડક્શન. રેડ કેટ મેં તમને લર્ન કરાવી દીધું છે. E ડિગ્રી સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. હવે બે આની સાઇન ઓપોઝિટ કરી નાખીએ તો શું થઈ જશે? E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે લખાય, એનોડ ઇક્વલ ટુ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ, સોરી ઓક્સિડેશનની જગ્યાએ શું થઈ જશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. સાઇન છે કેવી થઈ જશે? ઓપોઝિટ છે થઈ જશે. તો હવે હું આ જે છે અહીંયા E ડિગ્રી સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ એને હું ચેન્જ કરું તો શું થઈ જશે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. પ્લસ E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. આને ફર્સ્ટ લખી નાખીએ તો ઇક્વેશન છે કઈ રીતે લખાશે? E ડિગ્રી સેલ ઇક્વલ ટુ
reduction potential, standard reduction potential of cathode minus standard reduction potential of anode. So E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. ઓકે, ઇક્વેશન છે ખાસ યાદ રાખજો. હવે એની જગ્યાએ હું આ રિડક્શન પોટેન્શિયલ છે કેથોડ એને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતે લખાશે? E ડિગ્રી reduction potential of cathode equal to minus E degree oxidation potential of cathode. અહીંયા મૂકી દો તો શું થઈ જશે? E degree cell oxidation potential of anode minus oxidation potential of cathode. ક્લિયર? આ આપણું સેકન્ડ ઇક્વેશન થઈ ગયું. ઓકે, તો આ રીતે જે છે આપણે ઇક્વેશન છે ડિરાઈવ કર્યું. વન મોર યુ કેન રાઇટ કે E સેલ ઇક્વલ ટુ શું આવશે? કેથોડ માઇનસ એનોડ, મીન્સ રાઈટ હેન્ડ સાઈડ માઇનસ કયું આવશે? લેફ્ટ હેન્ડ સાઈડ. E રાઈટ હેન્ડ સાઈડ એટલે શું થશે? કેથોડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ પોટેન્શિયલ એનોડ. આ રીતે યુ કેન રાઇટ. ઓકે, તો ખાસ આટલા ઇક્વેશન છે એમાં તો આપણે તો ઓનલી વન જ લર્ન કરવાનું છે. એવરી ટાઈમ આપણે આ જ યુઝ કરશું એટલે કન્ફ્યુઝન ન થાય. કારણ કે આયુપેકે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કીધું છે આપણને, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તો આપણે આ ઇક્વેશન છે યાદ રાખવાનું છે ખાસ. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode. અને આપણે કન્વર્ટ કરવું હોય એના માટે આપણી પાસે રિલેશન જે છે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ ને ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવું હોય તો સાઇન છે એ શું કરી નાખવાની? ઓપોઝિટ. ક્લિયર? તો આ બધાની અંદર ખાલી 2 points you have to learn. First, that one is standard oxidation potential and standard reduction potential. T નહીં પણ શું આવશે? P. સાઇન છે શું કરી નાખવાની? ઓપોઝિટ. અને સેકન્ડ ઇક્વેશન E degree cell equal to standard reduction potential of cathode minus standard reduction potential of anode. ક્લિયર? તો આ રીતે આપણે સેલ છે એનું પોટેન્શિયલ છે we can calculate. ક્લિયર? તો ખાસ યાદ રાખજો આ બે. ઓકે, so now cell potential is the difference between the electrode potential of the cathode and anode. એ રીતે આપણે ડિફાઇન છે કરી શકીએ. બે વચ્ચેનું ડિફરન્સ આવશે. હવે આપણે જે લાસ્ટ ટાઈમ કર્યું હતું ડેનિયલ સેલ, ડેનિયલ સેલ છે એની અંદર આપણે છે ઝિંક અને કયું લીધું હતું? કોપર. પણ એ સિવાય પણ અનધર મેટલ છે ઓલ્સો વી કેન ટેક. તો આપણે જે છે અત્યારે કોપર અને એજી લઈને એક્સપેરિમેન્ટ છે એ કરીએ છીએ. ઓલાની અંદર આપણે કયું લીધું હતું? ઝિંક એન્ડ કોપર. ધેન ઇટ ઇઝ ઓનલી નોન એઝ ધ ડેનિયલ સેલ. હવે આ ડેનિયલ સેલ નહીં કહેવાય બટ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ કહેવાશે કારણ કે એની અંદર કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો એ આપણે એક્સપેરિમેન્ટ છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે કન્ટેનર લઈએ છીએ A. In that we are taking CuSO4 solution, copper sulfate. અને કયો રોડ રાખીએ છીએ? કોપર ઇલેક્ટ્રોડ. ઓકે, સેકન્ડ છે એની અંદર આપણે લઈએ છીએ Ag નો રોડ Ag2SO4 સોલ્યુશન. Ag2SO4. અહીંયા આપણે રોડ રાખીએ છીએ Ag. ઓકે, અનધર અહીંયા આપણે કોપર વાયર, ગેલ્વેનોમીટર થી એક્સટર્નલ સર્કિટ છે એ શું કરશું? કમ્પ્લીટ કરશું. નાઉ ઇન્ટરનલ સર્કિટ માટે આપણે શું લઈએ છીએ? સોલ્ટ બ્રિજ.
સોલ્ટ બ્રિજનું ફંક્શન આપણે કરી નાખ્યું છે ટુ કમ્પ્લીટ ધ સર્કિટ એન્ડ મેન્ટેન ધ ન્યુટ્રલિટી. અહીંયા ગ્લાસ વોલથી આપણે પેક કરી દઈએ છીએ. આની અંદર આપણે છે સેમી સોલિડ છે વી હેવ ટુ ફિલ ઇનર્ટ કમ્પાઉન્ડ. તો એની અંદર આપણી પાસે CuSO4 અને અહીંયા કયું છે Ag2SO4. તો આની અંદર ખાસ KCl છે આપણે નહીં લેવાય, બીકોઝ KCl છે તો એની અંદર K પોઝિટિવ અને Cl નેગેટિવ. તો અહીંયા જે છે સોલ્યુશન ઓલાની જેમ જ પ્રોસેસ થશે. કોપર છે એ શેમાં કન્વર્ટ થશે Cu+2 અને અહીંયા જે છે એ શું આવશે ઇલેક્ટ્રોન આવશે. એટલે આ જે છે કેવું થઈ જશે નેગેટિવ ચાર્જ. આના માટે લખો હોય તો આ રીતે લખાશે LOAN, લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન એનોડ અને કયો ચાર્જ આવશે નેગેટિવ. રિએક્શન છે કઈ રીતે થશે ઓક્સિડેશન. કોપર સોલિડ પ્લેટમાં હોય એનું ઓક્સિડેશન થાય એટલે શેમાં કન્વર્ટ થશે Cu+2. સોલ્યુશનમાં આવે એટલે એક્વિયસ +2 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આ રીતે એવરી ટાઈમ આની અંદર જે છે એ શું આવતું જશે Cu+2. આનું વેઇટ છે એ શું થશે ડિક્રીઝ થશે, કારણ કે આ કન્ઝ્યુમ થાય તો વેઇટ ઓફ કોપર શું થશે ડિક્રીઝ થશે. હિયર Ag2SO4 તો Ag2Ag પ્લસ SO4 2-. અહીંયા ઇલેક્ટ્રોન છે એ આવશે એટલે ઇમિડિયેટલી આ Ag પ્લસ છે અહીંયા માઇગ્રેટ થાય અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને રિડક્શન રિએક્શન થઈ અને Agમાં કન્વર્ટ થશે અને Ag છે અહીંયા સરફેસ ઉપર ડિપોઝિટ થશે એવરી ટાઈમ. તો રિડક્શન રિએક્શન Ag પ્લસ સોલ્યુશનમાં હોય એટલે એક્વિયસ +2 ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ 2 Ag સોલિડ અને આ Ag છે એ સરફેસ ઉપર છે ડિપોઝિટ થશે. આ ઓક્સિડેશન થાય એટલે આને શું કહેવાશે એનોડ. આ રિડક્શન થાય એટલે શું કહેવાશે કેથોડ. સેમ આપણે કર્યું ડેનિયલ સેલની જેમ. આ સોલ્યુશન છે પોઝિટિવલી ચાર્જ થાય, આ સોલ્યુશન કેવું થશે નેગેટિવલી ચાર્જ, કારણ કે Ag પ્લસ અહીં ડિપોઝિટ થાય. અહીંયા તમે વેઇટ કરો તો વેઇટ ઓફ Ag શું થશે ઇન્ક્રીઝ થશે. ક્લિયર? પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જ સોલ્યુશન થઈ જાય તો શું કરે આ Cu+2 છે 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે, હવે રિલીઝ નહીં થવા દે. અથવા તો ન્યુ છે એ Cu+2 અહીં નહીં આવે કારણ કે સેમ ચાર્જ હોય સિમિલર ચાર્જ હોય તો શું થશે રિપલ્સન. સેમ હિયર આ SO4 2 નેગેટિવ આયન છે ઇન્ક્રીઝ થાય તો Ag પ્લસ ને અહીંયા શિફ્ટ થવા દેશે નહીં. તો આ નેગેટિવલી ચાર્જ સોલ્યુશન થઈ જાય. આ પોઝિટિવલી ચાર્જ અને આ નેગેટિવલી ચાર્જ થાય તો સેલ છે વર્ક કરતું કેવું થઈ જશે સ્ટોપ થઈ જાય. એટલા માટે આપણે શું યુઝ કર્યું છે સોલ્ટ બ્રિજ યુઝ કરીએ છીએ. બટ સોલ્ટ બ્રિજમાં જો મેં KCl છે એનું પેસ્ટ ફિલઅપ કર્યું હોય, આપણે કીધું હતું KCl NH4NO3 K2SO4 મિક્સ વિથ ધ જિલેટિન ઓર અગાર અગાર. તો અહીંયા હું KCl છે એ લીધું હોય તો Cl માઇનસ છે આ સાઈડ એટ્રેક્ટ થઈ અને અહીંયા શું ફોર્મ કરી નાખે AgCl અને AgCl Ag પ્લસ એન્ડ Cl માઇનસ. તો AgCl જે ફોર્મ થાય ઇનસોલ્યુબલ હોય એ શેમાં કન્વર્ટ થઈ જાય પ્રેસિપિટેટ્સમાં કન્વર્ટ થઈ જાય. એટલા માટે અહીંયા KCl છે વી કેન નોટ યુઝ. આગળ આપણે કર્યું હતું લિમિટેશનમાં લાસ્ટ લેક્ચરમાં કે વેનએવર Ag પ્લસ Ag+2 હોય ત્યારે KCl છે યુઝ થશે નહીં. તો KCl છે એની જગ્યાએ વી કેન યુઝ K2SO4. તો આ સાઈડ શું આવે SO4 2- અને આ બાજુ શું આવશે 2K પોઝિટિવ અને SO4 2 નેગેટિવ ને પિકઅપ કરીને આ સાઈડ છે રિલીઝ કરી નાખશે. મેન્ટેન ધ ન્યુટ્રલિટી. અહીંયા CuSO4 લીધું છે. ઇન્સ્ટેડ ઓફ CuSO4 વી કેન ટેક CuNO3 ટ્વાઇસ. તો અહીંયા કયું સોલ્યુશન લેવું પડશે AgNO3. નેગેટિવ આયન એનાયન છે કેવા હોવા જોઈએ સેમ. તો હિયર વી કેન ટેક NH4NO3 or KNO3 we can take. તો NO3 છે એ કોમન આયન છે થશે. તો આ રીતે છે એ વર્ક કરશે. તો આપણે આ સેકન્ડ એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલનું જોયું. આનું ઓક્સિડેશન થશે, અહીંયા Ag છે એનું શું થશે રિડક્શન થાય. નેટ રિએક્શન છે આપણે જોઈ લઈએ. ઓપોઝિટ સાઇડ સેમ હોય that we can cancel. તો કોપર સોલિડ પ્લસ 2Ag પ્લસ aqueous convert into Cu plus 2 aqueous plus 2 Ag solid.
ક્લિયર? તો આ જે છે એ આપણું નેટ રિએક્શન છે, સેલ રિએક્શન કહેવાય થઈ ગયું. હવે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે આપણે શીખવાનું છે. તો આપણા જેટલા ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ બધાની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? સોલ્ટ બ્રિજ યુઝ કરીએ છીએ. તો અહીંયા 2 વર્ટિકલ લાઈન આપણે કરવાની. એ શું ઇન્ડિકેટ કરે છે? સોલ્ટ બ્રિજ. શું ઇન્ડિકેટ કરશે? સોલ્ટ બ્રિજ. 2 વર્ટિકલ લાઈન કરીએ, શું ઇન્ડિકેટ કરે છે? સોલ્ટ બ્રિજ. આ સાઈડ છે ઓલવેઝ રિડક્શન રિએક્શન, યુ ટુ રાઈટ, કેથોડ, અને આ સાઈડ ઓક્સિડેશન એનોડ રિએક્શન છે, યુ ટુ રાઈટ. તો આની અંદર જે છે આપણે ઓક્સિડેશન છે એ કોનું થાય છે? કોપર ઇઝ કન્વર્ટિંગ ટુ Cu+2. અહીંયા એનોડ ઓક્સિડેશન રિએક્શન, કેથોડ રિડક્શન રિએક્શન. તો કોપર સોલિડ ઇઝ કન્વર્ટિંગ ટુ Cu+2. સોલિડ હોય તો સોલિડ, અહીંયા +2 છે તો એક્વિયસ છે. જો કોન્સન્ટ્રેશન આપણે સ્ટાન્ડર્ડ સેલ લીધો હોય તો 1 મોલર લેવું પડે. તો અહીંયા કોન્સન્ટ્રેશન તમારે મેન્શન કરી દેવાનું, કેટલું આવશે? 1 મોલર. રિડક્શન કોનું થાય છે? Ag+ ઇઝ કન્વર્ટિંગ ટુ Ag. આ સોલિડ અને આ એક્વિયસ. કોન્સન્ટ્રેશન હોય આપેલું તો 1 મોલર. અત્યારે સ્ટાન્ડર્ડ સેલ લઈએ છીએ એટલે 1 મોલર છે, પણ સ્ટાન્ડર્ડ સેલ ન હોય તો 0.1, 0.5 એવી રીતે પણ કોન્સન્ટ્રેશન છે પોસિબલ છે. તો આ એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થઈ ગયું. ઓકે, આ રીતે અહીંયા છે 2 વર્ટિકલ લાઈન છે, એ શું ઇન્ડિકેટ કરે છે? સોલ્ટ બ્રિજ. આ સાઈડ ઓલવેઝ કયું લખવાનું? ઓક્સિડેશન. આ સાઈડ કયું આવશે? રિડક્શન. હવે આપણે ડેનિયલ સેલ માટે લખવું હોય તો ડેનિયલ સેલ માટે આપણે શું હતું? ઓક્સિડેશન છે એ કોનું થતું હતું? ઝિંકનું. ઝિંક ઇઝ કન્વર્ટિંગ ટુ Zn+2 ઇલેક્ટ્રોન. અને રિડક્શન છે એ કોનું થતું હતું? Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટિંગ ટુ Cu. અને આ રીતે આપણે નેટ રિએક્શન છે કર્યું હતું. આ સોલિડ, એક્વિયસ, એક્વિયસ, સોલિડ. તો કઈ રીતે લખાશે? Zn solid +Cu+2 aqueous convert into Zn+2 aqueous +Cu solid. આનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય, ઇન ઓલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે આપણે સોલ્ટ બ્રિજ તો યુઝ કરશું જ. તો 2 વર્ટિકલ લાઈન છે ઉપર નાખું તો શું ઇન્ડિકેટ કરશે? સોલ્ટ બ્રિજ. આ બાજુ ઓક્સિડેશન, આ બાજુ રિડક્શન. ઓક્સિડેશનમાં Zn is converted into Zn+2. સોલિડ, એક્વિયસ. કોન્સન્ટ્રેશન આપ્યું હોય સ્ટાન્ડર્ડ સેલ તો 1 મોલર. Cu+2 convert into Cu. સોલિડ, એક્વિયસ. કોન્સન્ટ્રેશન હોય તો 1 મોલર. તો આ જે છે ડેનિયલ સેલ છે એનું શું થઈ ગયું? સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. ક્લિયર? તો આખું ક્લિયર થઈ ગયું. ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આવા એની વી કેન એરેન્જ. તમને એમ થાય કે મારે અહીંયા છે એની જગ્યાએ એલ્યુમિનિયમ લેવું છે તો એ પણ લઈ શકાય. એની મેટલ યુ કેન ટેક. અને આ રીતે આપણે એરેન્જમેન્ટ કરીએ. અને આની અંદર આપણે લીધું કે કોપર લીધું, એના કોપરના એટમ છે એનું શું થાય છે? ઓક્સિડેશન. તો ઇટ ઇઝ નોન એઝ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. આપણે કીધું તો એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ એટલે શું થશે? એના પોતાના જ એટમનું શું થાય? ઓક્સિડેશન ઓર રિડક્શન. સેકન્ડ, ઇનર્ટ ઇલેક્ટ્રોડ. તો એની અંદર પ્લેટિનમ ઓર ગ્રેફાઇટ આવે કે એના પોતાના એટમ્સ ઓર આયન્સ છે પાર્ટિસિપેન્ટ થશે નહીં. અને થર્ડ છે એ કયું આવશે? ગેસ ઇલેક્ટ્રોડ. તો હવે આપણે જે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ કયું આવશે? ગેસ ઇલેક્ટ્રોડ. ઇટ ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે, અને આનું આપણે સેલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે લખાય? E degree સેલ. કઈ ફોર્મ્યુલા યાદ રખાવી હતી? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ, કેથોડ એટલે આપણું આ કેથોડ થશે. Ag+ is converting to Ag. તો E degree Ag+ is converting to Ag minus reduction potential of anode. આ તો ઓક્સિડેશન થયું. Cu is converting to Cu+2. તો એ ઓક્સિડેશન થયું. ખાસ ધ્યાન રાખજો, આપણે શું લખવાનું છે? રિડક્શન. એટલે ઓપોઝિટ લખવું પડશે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે ન્યુમેરિકલ્સમાં આ સ્ટેપમાં મિસ્ટેક કરે છે. આપણે અહીંયા શું લખવાનું છે? રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ.
તો એનોડમાં Cu is converting to Cu+2, તો આ કયું થઈ ગયું? ઓક્સિડેશન. આપણે તો કયું મેન્શન કરવાનું છે? રિડક્શન. એટલે ઓપોઝિટ વી હેવ ટુ રાઇટ હિયર. E degree Cu+2 is converting to Cu. અને આ બેની વેલ્યુ આપણને આપી દીધી હોય એ સબસ્ટિટ્યુટ કરીએ એટલે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ છે આપણને મળી જશે. ક્લિયર? અને ન્યુમેરિકલ્સ આવશે ત્યારે આપણે કરશું, પણ ફોર્મ્યુલા છે તમને યાદ હોવી જોઈએ. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. અને શોર્ટમાં આપણે સી લખીએ છીએ. Standard hydrogen electrode. It is also known as gas electrode. મેં આગળ એક્સપ્લેન કર્યું તો ઇલેક્ટ્રોડ 3 ટાઈપ, એક્ટિવ મેટલ, ઇનર્ટ અને થર્ડ કયું આવશે? ગેસ ઇલેક્ટ્રોડ. અહીંયા આપણે આ રીતે છે કન્ટેનર લઈએ છીએ. In container we are taking 1 molar HCl solution, 1 molar HCl solution or H positive solution, or you can write 1 molar H3O positive solution. Here we have to immerse glass tube. One end is open and another side is pack. આ રીતે ગ્લાસ ટ્યુબ આપણે રાખીએ છીએ. એનો વન એન્ડ છે એ કેવો છે? પેક. એન્ડ અનધર સાઈડ કેવું છે? ઓપન. From here continuously we have to supply hydrogen gas at 1 atmosphere pressure. અહીંથી કન્ટિન્યુઅસ આપણે શું સપ્લાય કરવાનું છે? હાઇડ્રોજન ગેસ at 1 atmosphere pressure. Here we have to keep platinum plate. આ શું છે? આપણી પ્લેટિનમ પ્લેટ. અને this platinum plate is coated with black platinum. આના ઉપર કોનું કોટિંગ કરી નાખવાનું છે? બ્લેક પ્લેટિનમ. ઓકે, એટલે શું થશે? એની જે સરફેસ છે એની એક્ટિવિટી છે એ શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. તો એડસોર્પ્શન છે એના ઉપર કેવું થશે? મોર થાય. એટલા માટે આપણે જે પ્લેટિનમ પ્લેટ છે એના ઉપર કોનું કોટિંગ કરી નાખ્યું છે? બ્લેક પ્લેટિનમ. હિયર પ્લેટિનમ વાયર. આ શું છે? પ્લેટિનમ વાયર. This platinum wire is surrounded by mercury. અને સરાઉન્ડેડ શું હશે? મર્ક્યુરી, Hg. ઓકે, અને અહીંયાથી કોપર વાયર. આ કયો હશે? કોપર વાયર. તો ધીસ વન ઇઝ નોન એઝ હાફ સેલ, કારણ કે હાફ સેલ થઈ ગયું. વન બીકર છે એની અંદર આ ડીપ છે, તો ઇટ ઇઝ નોન એઝ હાફ સેલ. આપણે આગળ આવી ગયું છે કે હાફ સેલ છે ક્યારેય કરંટ છે પ્રોડ્યુસ કરશે નહીં. તો ધીસ વન ઇઝ વી હેવ ટુ કનેક્ટ વિથ અનધર હાફ સેલ. ટુ હાફ સેલ છે કમ્બાઈન થાય એટલે શું થઈ જશે? કમ્પ્લીટ સેલ. અને કરંટ છે પ્રોડ્યુસ કરશે. તો આપણે હવે આનું છે અગેન કન્સ્ટ્રક્શન છે જોઈ લઈએ. બીકરમાં 1 molar HCl or 1 molar H3O positive solution. Here platinum plate which is coated by black platinum, platinum wire which is surrounded by mercury. અને આ જે છે ટ્યુબ ઉપરથી પેક, નીચેથી કેવું છે? ઓપન. અહીંયાથી કન્ટિન્યુઅસલી આપણે કયો ગેસ સપ્લાય કરીએ છીએ? હાઇડ્રોજન ગેસ. એટલે હાઇડ્રોજન ગેસ છે એ તમે અહીંયા સપ્લાય કરતા હોય એ હાઇડ્રોજન ગેસ છે એ ડાઉન સાઈડ આવે અને બબલ્સ થઈને આ સરફેસ ઉપરથી પાસ થતો હોય આ રીતે. So this one is known as standard hydrogen electrode. It is also known as gas electrode. હવે હાફ સેલ છે કરંટ પ્રોડ્યુસ ન કરે તો we have to connect with another half cell. તો અહીંયા ગેલ્વેનોમીટર. another half cell. સપોઝ હું another half cell છે ઝિંક લો, તો અહીંયા આપણે ઝિંક રાખીએ. કઈ પ્લેટ આવશે? ઝિંક. અને કયું સોલ્યુશન લેવું પડશે? 1 molar of ZnSO4 સોલ્યુશન.
અહીંયા આપણે સોલ્ટ બ્રિજ છે રાખવાનું, કારણ કે ઓલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ આપણે શું રાખવું પડશે? સોલ્ટ બ્રિજ. ક્લિયર? જેવો આપણે આ રીતે અરેન્જ કરશું એટલે રિએક્શન કેવું થશે? સ્પોન્ટેનિયસલી. ડેલ્ટા જી વેલ્યુ છે એ કેવી આવશે? લેસ ધેન 0. તો જ રિએક્શન કેવું થાય? સ્પોન્ટેનિયસલી. હવે ખાસ ધ્યાન રાખજો, તે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આપણે સી કીધું, પણ સી નથી, છક્કો છે. મીન્સ ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ ઓર કેથોડ. બે રીતે વર્ક કરશે. ઇટ ડિપેન્ડ્સ અપોન નેચર ઓફ અનધર ઇલેક્ટ્રોડ ઓર અનધર હાફ સેલ. આ એનોડ ઓર કેથોડ કઈ રીતે વર્ક કરે? કોના ઉપર ડિપેન્ડ છે? નેચર ઓફ અનધર હાફ સેલ. અનધર હાફ સેલ જો એનોડ હોય તો પોતે કઈ રીતે વર્ક કરશે? કેથોડ. આ કેથોડ તરીકે વર્ક કરે તો પોતે કેવું કરશે? એનોડ. તો અહીંયા આપણે કોને એટેચ કર્યું છે? ઝિંક. તો ઝિંક છે એની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી મોર છે, તો ઝિંક છે એનું અહીંયા શું થશે? ઓક્સિડેશન થશે. તો અહીંયા ઓક્સિડેશન રિએક્શન Zn is convert into Zn plus 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થશે. તો આ જે છે એ સોલિડ, આ કેવું થઈ જશે? એક્વિયસ. તો આ ઝિંક છે ઇઝ કન્વર્ટ ઇન્ટુ Zn પ્લસ 2 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આની અંદર આની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી મોર છે, તો ઇલેક્ટ્રોન છે એ રિલીઝ કરે અને ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ છે આ સાઈડ થશે. તો ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, તો અહીંયા એની સરફેસ ઉપર પ્લેટિનમ ઉપર શું આવશે? ઇલેક્ટ્રોન આવશે. તો જેવા અહીંયા ઇલેક્ટ્રોન આવે તો આ HCl નું સોલ્યુશન છે, તો અહીંયા શું હોય? H પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. તો અહીંયા ઇલેક્ટ્રોન આવે તો આ H પોઝિટિવ જે સોલ્યુશનમાં હશે એસિડિક મીડિયમ આપણે એટલે જ લીધું છે, તો H પોઝિટિવ ની સરફેસ ઉપર છે એ શું કરશે? એટ્રેક્ટ કરશે અને અહીંયા રિડક્શન રિએક્શન છે એ થશે. તો 2H પોઝિટિવ સોલ્યુશનમાંથી આવે એટલે એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન ગેસ છે એ શું થશે? પ્રોડ્યુસ થશે. અને હાઇડ્રોજન ગેસ છે એ પ્રોડ્યુસ થાય, બબલ્સ થઈને બહાર નીકળવા મળશે અહીંયા આ રીતે. ક્લિયર? તો આ જે છે અત્યારે એનોડ વર્ક એઝ એનોડ, તો આ કઈ રીતે વર્ક કરે છે? કેથોડ. ઇલેક્ટ્રોન અહીં શિફ્ટિંગ થાય, ઇમિડિયેટલી સોલ્યુશનમાં જે HCl નું સોલ્યુશન લીધું છે કે H3O પોઝિટિવ એસિડિક સોલ્યુશન, એમાંથી H પોઝિટિવ ને શું કરશે? એટ્રેક્ટ કરશે. 2 ઇલેક્ટ્રોન છે ડોનેટ કરીને હાઇડ્રોજન ગેસ છે પ્રોડ્યુસ કરશે. આ ઓક્સિડેશન થયું તો આને શું કહેવાશે? એનોડ. આ રિડક્શન થયું તો આને શું કહેવાશે? કેથોડ. આ એનું નેટ રિએક્શન લખવું હોય તો વી કેન રાઇટ, ઓપોઝિટ સાઇડ વી કેન કેન્સલ. Zn solid plus 2H positive aqueous convert into Zn plus 2 aqueous plus hydrogen gas. ક્લિયર? હવે આનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે એ અગત્યનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સોલ્ટ બ્રિજ તો આપણે યુઝ કરીએ છીએ, એટલે 2 વર્ટિકલ લાઇન્સ આપણે કરી નાખવાની. એ શું ઇન્ડિકેટ કરે છે? સોલ્ટ બ્રિજ. આ સાઈડ એનોડ ઓક્સિડેશન, આ સાઈડ કેથોડ રિડક્શન. તો એનોડ ઉપર Zn is convert into Zn plus 2 solid aqueous. If concentration given, then we have to write 1 molar. આ સાઈડ રિડક્શન, H positive is convert into H2, 2H positive is convert into H2. તો H positive convert into 1/2 H2. ઘણી વાર બુકમાં છે ડાયરેક્ટ H2 લખે તો પણ ચાલે. H positive is convert into 1/2 H2. આ જે છે એક્વિયસ, કોન્સન્ટ્રેશન 1 મોલર આપણે લીધું છે. અને આ કેવું આવશે? ગેસિયસ. એનું પ્રેશર અહીંયા આપણને આપેલું છે 1 એટમોસ્ફિયર. યુ કેન રાઇટ હિયર 1 એટમોસ્ફિયર. નાઉ લાસ્ટમાં તમારે અહીંયા મેન્શન કરવાનું કયો ઇલેક્ટ્રોડ છે? પ્લેટિનમ. કારણ કે અહીંયા કઈ પ્લેટ યુઝ કરીએ છીએ? પ્લેટિનમ. એટલે ખાસ લાસ્ટમાં તમારે પ્લેટિનમ છે એ મેન્શન કરવાનું. અહીંયા તમે પ્લેટિનમ મેન્શન કરો એટલે શું થશે? આ શું ઇન્ડિકેટ કરી નાખશે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. અને જ્યારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇઝ યુઝ એઝ એ કેથોડ, તો પ્લેટિનમ છે એ ક્યાં આવશે? લાસ્ટમાં આવશે. ટર્મિનલમાં આપણે શું લખશું? પ્લેટિનમ. તો આના ઉપરથી પણ તમને આઈડિયા આવવો જોઈએ. હવે E ડિગ્રી સેલ આપણે લખીએ. E ડિગ્રી સેલ equal to reduction potential of cathode
માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ફોર્મ્યુલા તો આપણને યાદ રહી ગઈ છે. કેથોડ એટલે આપણું આ થશે. તો E ડિગ્રી સેલ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઇક્વલ ટુ કેથોડમાં E degree H positive is converted into 1/2 H2 minus એનોડ ઉપર આ તો શું ઇન્ડિકેટ કરે છે? ઓક્સિડેશન. Zn is converted into Zn plus 2. તો આ શું ઇન્ડિકેટ કરે? ઓક્સિડેશન. આપણે તો શું લખવાનું છે? રિડક્શન. તો ઓપોઝિટ આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરવાનું. ખાસ ધ્યાન રાખજો. Zn plus 2 convert into Zn. નાવ આયુપેક દ્વારા એવું એક્સેપ્ટ કર્યું છે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે છે એનું પોટેન્શિયલ ઓલવેઝ કેવું એક્સેપ્ટ કરી લેવાનું છે? 0.0 વોલ્ટ. તો આયુપેક accepted that the potential of standard hydrogen electrode always we have to consider 0.0 volt. તો આમાં આપણું આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનું પોટેન્શિયલ છે કેટલું થશે? 0.0 વોલ્ટ. તો E ડિગ્રી સેલ ઇક્વલ ટુ માઇનસ E ડિગ્રી Zn પ્લસ 2 કન્વર્ટ ઇન્ટુ Zn. તો આ જે પોટેન્શિયલ આપણને મળશે અહીંયા એ પોટેન્શિયોમીટરથી મેઝર કરીએ તો એ કોનું પોટેન્શિયલ મળી જશે? Zn પ્લસ 2 કન્વર્ટ ઇન્ટુ Zn. રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. ઓક્સિડેશનમાં કન્વર્ટ કરવું હોય તો સાઇન ઓપોઝિટ કરવાનું. ક્લિયર? તો ધીસ વન ઇઝ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ખાસ યાદ રાખજો આની અંદર સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે અત્યારે કઈ રીતે વર્ક કરે છે? કેથોડ. એઝ વર્ક એઝ એ કેથોડ તો H પોઝિટિવ જે સોલ્યુશનમાંથી એટ્રેક્ટ કરશે એનું સરફેસ ઉપર રિડક્શન થશે. ઓકે, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં પ્લેટિનમ છે ક્યાં આવશે? લાસ્ટ આવશે. અને આની વેલ્યુ ઓલવેઝ ગમે ત્યાં ન્યુમેરિકલ્સમાં આવે ત્યારે આની વેલ્યુ છે કેટલી લઈ લેવાની? 0.0 વોલ્ટ. ઓકે, એટલે જે પોટેન્શિયલ મળે એ કોનું મળશે? અનધર હાફ સેલનું રિડક્શન પોટેન્શિયલ મળશે. ઓર યુ કેન સે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ઓકે, કારણ કે કન્ડિશન આપણે અહીંયા મેન્ટેન કર્યું છે. કોન્સન્ટ્રેશન 1 મોલર, પ્રેશર 1 એટમોસ્ફિયર અને ટેમ્પરેચર 298 કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, હવે આપણે આની જગ્યાએ ઝિંક છે ને રિપ્લેસ કરીને આપણે કોપર રાખીએ. તો અહીંયા આપણે આ તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ લીધો છે હાફ સેલ. અનધર હાફ સેલ છે એની અંદર આપણે કઈ સ્ટ્રીપ રાખીએ છીએ? Zn. અને કયું સોલ્યુશન લીધું છે? હવે કયું રાખવાનું છે? કોપર સ્ટ્રીપ અને 1 મોલર CuSO4 સોલ્યુશન. સેમ અહીંયા આપણે શું રાખવું પડશે? સોલ્ટ બ્રિજ. નાવ comparison with standard hydrogen electrode, tendency to donate electron copper is less. કોપર છે એની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી છે એ કેવી છે? લેસ છે. તો લેસ છે તો આનું શું થશે? રિડક્શન. આનું શું થશે? ઓક્સિડેશન. ઓલાની અંદર ઝિંકની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી આના કરતાં મોર હતી એટલે ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન. અહીંયા કોપર છે એની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી લેસ છે તો એનું શું થશે? રિડક્શન થશે. તો અહીંયા આ જે છે એનું ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડમાં થશે ઓક્સિડેશન. તો અહીંયા શું થશે? આ જે હાઇડ્રોજન ગેસ આપણે સપ્લાય કરીએ છીએ એ હાઇડ્રોજન ગેસ અહીં સરફેસ ઉપરથી પાસ થતો હોય એનું શું થશે? ઓક્સિડેશન થશે. વેન ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ તો અહીંયા શું થવું જોઈએ? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓલવેઝ શું થાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન છે એ કોનું થશે? હાઇડ્રોજન ગેસનું ઓક્સિડેશન થશે. તો H2 હાઇડ્રોજન ગેસ convert into 2H positive plus 2 electron. અને H પોઝિટિવ છે આની અંદર ડિઝોલ્વ થાય એટલે શું લખાશે? aqueous. ક્લિયર? ખાસ યાદ રાખજો બેમાં ઊંધું આવશે. આને આપણે શું કીધું છે? છક્કો. ઇટ ઇઝ વર્ક એઝ એનોડ ઓર કેથોડ. ડિપેન્ડ્સ અપોન અનધર હાફ સેલ. અનધર હાફ સેલ ઇઝ વર્ક એઝ એનોડ તો કઈ રીતે વર્ક કરશે? કેથોડ. આ કેથોડ તો કઈ રીતે વર્ક કરશે? એનોડ. વર્ક એઝ એ કેથોડ તો શું થશે? H પોઝિટિવ સોલ્યુશનમાંથી એટ્રેક્ટ કરીને એનું રિડક્શન થશે. અને વર્ક એઝ એનોડ તો આજે હાઇડ્રોજન ગેસ અહીંયાથી આપણે કન્ટિન્યુ સપ્લાય કરીએ છીએ એ અહીંયા નીચે આવશે નહીં, સરફેસ ઉપર બબલ્સ થઈને આ રીતે પાસ થત બહાર નીકળતું હોય તો ત્યાં એનું શું થશે? ઓક્સિડેશન થશે. હવે ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ આ સાઈડ થશે. આ ઇલેક્ટ્રોન છે એ સોલ્યુશનમાં છે એ શું હશે? Cu+2 અને SO4 2-. તો એને સરફેસ ઉપર એટ્રેક્ટ કરે અને રિડક્શન રિએક્શન છે થશે. Cu+2 aqueous accept 2 electron
and convert into Cu solid. અને અહીંયા કોપર છે ડિપોઝિટ થશે. ક્લિયર? આ એનોડ, આ શું કહેવાશે? કેથોડ. નેટ રિએક્શન લખીએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ. H2 gaseous plus Cu plus 2 aqueous convert into 2H positive aqueous plus Cu solid. ઓકે, તો આ ઓક્સિડેશન અને સેકન્ડ કયું થશે? રિડક્શન. હવે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તો આપણે સોલ્ટ બ્રિજ તો યુઝ કરીએ છીએ ઇન ઓલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો અહીંયા શું આવશે? 2 વર્ટિકલ લાઇન ઇન્ડિકેટ સોલ્ટ બ્રિજ. આ સાઈડ જે છે આપણે ઓક્સિડેશન રિએક્શન, તો H2 is converted into H positive, 1/2 H2 convert into H positive. Reduction reaction, cathode reaction, Cu plus 2 convert into Cu. આ gaseous અને pressure 1 atmosphere. આપણે લીધું છે 1 atmosphere. આ aqueous અને concentration 1 molar. આ aqueous concentration 1 molar અને આ solid. ખાસ અહીંયા સ્ટાર્ટિંગમાં શું લખાશે? પ્લેટિનમ. તો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં સ્ટાર્ટિંગમાં પ્લેટિનમ હોય મીન્સ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇઝ વર્ક એઝ એ એનોડ, અને ટર્મિનલ લાસ્ટમાં પ્લેટિનમ લખ્યું હોય તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇઝ વર્ક એઝ એ કેથોડ. ખાસ ધ્યાન રાખજો, ન્યુમેરિકલ્સમાં ડાયરેક્ટ આપે તો આપણને જોઈને જ આઈડિયા આવવું જોઈએ કે અહીંયા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એ કઈ રીતે વર્ક કરે છે? એનોડ. આ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. E ડિગ્રી સેલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. E degree cell equal to reduction potential of cathode minus reduction potential of anode equal to reduction potential of cathode. Cathode એટલે Cu plus 2 is converted into Cu. Reduction reaction minus H2 is converted into H positive. તો કયું રિએક્શન થાય છે? ઓક્સિડેશન. આપણે અહીંયા કયું લખવાનું છે? રિડક્શન. એટલે ઓપોઝિટ વી હેવ ટુ રાઇટ. H positive is converted into half H2. E degree cell. આપણે હમણાં લાસ્ટમાં ડિસ્કસ કર્યું કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનું પોટેન્શિયલ તો ઓલવેઝ કેટલું કન્સિડર કરવાનું છે? 0.0 વોલ્ટ. તો આનું પોટેન્શિયલ તો કેટલું થશે? 0.0 વોલ્ટ. તો E degree cell equal to E degree Cu plus 2 convert into Cu. તો જે સેલ પોટેન્શિયલ ઓબ્ટેન થશે એ સેલ પોટેન્શિયલ કોનું થઈ જશે? કોપરનું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનું મળશે? કોપરનું. ક્લિયર? તો this one is standard hydrogen electrode. It is work as anode or cathode. It depends upon the nature of second half cell. If second half cell is work as an anode, તો પોતે કઈ રીતે વર્ક કરશે? કેથોડ. Work as a cathode, તો પોતે કઈ રીતે વર્ક કરશે? એનોડ. If it is work as a anode, તો સ્ટાર્ટિંગમાં પ્લેટિનમ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં આવશે, અને વર્ક એઝ એ કેથોડ તો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં ક્યાં આવશે? લાસ્ટમાં પ્લેટિનમ લખાશે. If it is work as a anode, તો H2 આ જે હાઇડ્રોજન ગેસ સપ્લાય કરીએ છીએ એનું શું થશે? ઓક્સિડેશન. H2 is converted into 2H positive plus electron. And if it is work as a cathode, તો સોલ્યુશનમાંથી H પોઝિટિવ ને સરફેસ ઉપર એટ્રેક્ટ કરશે અને ઓપોઝિટ રિએક્શન થશે. 2H positive plus 2 electron hydrogen gas is produced. અને ઇન કેલ્ક્યુલેશન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનું પોટેન્શિયલ ઓલવેઝ કેટલું કન્સિડર કરવાનું છે? 0.0 વોલ્ટ. ક્લિયર? નાઉ અહીંયા આપણે આ 0 લીધું તો આ જે પોટેન્શિયલ છે એ કોનું ઓબ્ટેન થયું? કોપરનું. Cu plus 2 convert into Cu. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોપરનું. આની આગળ એક્સપ્લેન કર્યું એમાં સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે આપણને કોનું ઓબ્ટેન થયું? ઝિંકનું ઓબ્ટેન થયું. આવા જેટલા પોસિબલ હોય એવા બધા જ સેલનું આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ કેલ્ક્યુલેટ કરીએ. રેફરન્સ ટુ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રેફરન્સ સેલ. આ જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ને આપણે શું કહીએ છીએ? રેફરન્સ સેલ. કારણ એના રેફરન્સમાં આપણે એનું પોટેન્શિયલ અનધર હાફ સેલનું ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આનું 0 આપણે એક્સેપ્ટ કર્યું છે તો વોટ એવર પોટેન્શિયલ ઓબ્ટેન થશે એ કોનું કન્સિડર થશે? અનધર હાફ સેલનું. તો આવા જેટલા પોસિબલ હાફ સેલ છે, કોપર છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે,
another metals also we can take. તો આવા જેટલા પોસિબલ હાફ સેલ છે એ બધાનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરીને ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે અરેન્જ કરીએ. ઇટ ઇઝ નોન એઝ EMF સિરીઝ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ. ઇટ ઇઝ નોન એઝ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ. ક્લિયર? ઓકે. આવા જેટલા પોસિબલ હાફ સેલ છે એ બધાનો આની રેફરન્સ, આના રેફરન્સમાં, કારણ કે આની વેલ્યુ તો કેવી છે 0, એટલે જે પોટેન્શિયલ આવશે એ આ હાફ સેલ માટે કન્સિડર થાય. હવે જેટલા પોસિબલ હાફ સેલ છે આપણા કેમેસ્ટ્રીમાં એ બધાનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ ફાઇન્ડ આઉટ કરીને ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે અરેન્જ કરીએ. ઇટ ઇઝ નોન એઝ EMF સિરીઝ. ઓકે. તો આપણે EMF સિરીઝ છે બનાવીએ. અહીંયા આપણને દેખાડે છે EMF સિરીઝ. એની અંદર ફર્સ્ટ છે એ કયું છે? ફ્લોરિન. બધાનું રિડક્શન પોટેન્શિયલ લીધું છે અને કયામાં અરેન્જ કરીએ છીએ? ડિક્રીઝિંગ ઓર્ડરમાં. તો ફર્સ્ટ આપણી પાસે કયું છે? F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. શું પ્રોડ્યુસ કરશે? F2. આનું રિડક્શન પોટેન્શિયલ 2.87 વોલ્ટ મળે છે. પોઝિટિવ 2.87 વોલ્ટ છે ઓબ્ટેન થાય છે. બધાનું શું લઈએ છે? રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન રિએક્શન છે એટલે શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ. હવે આની અંદર આપણે ડાઉન સાઈડ જઈએ એટલે વેલ્યુ છે એ પછી આપણને હાઇડ્રોજન માટે મળે છે 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ H2. એનું પોટેન્શિયલ તો કેટલું આવશે? 0.0 વોલ્ટ. અહીંયા આના ઘણા બધા મેટલ્સ છે એ બધાની વેલ્યુ છે એ કેવી મળે છે? પોઝિટિવ. અત્યારે હું એક્સપ્લેન કરવા માટે ખાલી એટલું જ મેઇન લખું છું, પછી આખી સિરીઝ છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં હું લર્ન કરાવીશ. હવે હજી ડાઉન સાઈડ જઈએ તો વેલ્યુ નેગેટિવ સ્ટાર્ટ થશે અહીંયા, અને લિથિયમ પ્લસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ લિથિયમ. એનું પોટેન્શિયલ છે આપણને કેવું ઓબ્ટેન થાય છે? -3.05 વોલ્ટ. તો અહીંયા જે છે પોટેન્શિયલ જે છે EMF સિરીઝ છે પોઝિટિવથી સ્ટાર્ટ થયું. હાઈએસ્ટ છે કેટલું છે? 2.87. પછી ડિક્રીઝ થશે અને અહીંયા હાઇડ્રોજન માટે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કીધું એટલે H2 માટે કેટલું આવશે? 0. અને પછી કેટલું થાય છે? ડિક્રીઝ -3.05. તો ઉપરનું બધું પોઝિટિવ, નીચેનું બધું કેવું આવશે? નેગેટિવ. તો આ રીતે EMF સિરીઝ છે એની અંદર રિડક્શન પોટેન્શિયલ છે આપણને મળે છે. અહીંયા એ લોકોએ 2 પોઈન્ટ છે એક્સપ્લેન કર્યા છે. A negative electrode means that the redox couple is a stronger reducing agent than H positive is converting to H2 couple. અહીંયા જેટલી વેલ્યુ છે એ નેગેટિવ છે. આ નેગેટિવ વેલ્યુ જે આવશે આના કરતા મોર નેગેટિવ વેલ્યુ હોય એ કેવું થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. એટલે આ નીચેના જે બધા આવશે એ કેવા થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. અને આ ઉપરના જે બધા આવશે આના કરતા વેલ્યુ કેવી છે? મોર. H પોઝિટિવ ઇઝ કન્વર્ટિંગ ટુ H2. આના રિડક્શન પોટેન્શિયલ કરતા હાયર વેલ્યુ આવશે એ બધા છે કેવા થશે? વીકર રિડ્યુસિંગ એજન્ટ ઓર વીક રિડ્યુસિંગ એજન્ટ. આને આપણે કમ્પેરિઝનમાં કીધું છે. આના કરતા લેસ રિડક્શન પોટેન્શિયલ હશે એ બધા કેવા થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. અને મોર હશે એ કેવું થશે? વીક રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ એટલે શું થશે? ખુદનું શું કરશે? ઓક્સિડેશન. નેબરનું શું કરે? રિડક્શન. સો ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. તો આ જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનાથી નીચે જે નેગેટિવ વેલ્યુ આવશે, આની વેલ્યુ કેટલી છે? પોટેન્શિયલ 0.0 વોલ્ટ. એનાથી નેગેટિવ હોય એ બધા કેવા થશે? સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. અને એનાથી મોર હાયર વેલ્યુ હોય એ બધું કેવું થશે? વીક રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? હવે આ લોકોએ આના ઉપરથી 4 પોઈન્ટ છે ડિરાઈવ કર્યા છે, આપણે યાદ રાખવાના છે. એના ઉપરથી ઘણા બધા MCQ છે એ આપણે આવશે. ઓકે. તો ઇન ધીસ સિરીઝ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. આપણે ક્યાં જઈએ છીએ? ફ્રોમ ટોપ ટુ બોટમ ઓર અબોવ ટુ બિલો. ટોપ ટુ બોટમ આપણે આ રીતે આવીએ છીએ, અબોવ ટુ બિલો. તો શું થશે? ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન. એની ટેન્ડન્સી છે એ શું આવશે? અંડરગો ઓક્સિડેશન રિએક્શન. તો ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિડેશન થાય એટલે શું થશે?
ઇલેક્ટ્રોન છે એ શું કરશે? રિલીઝ કરશે. તો ટેન્ડન્સી ટુ રિલીઝ ઇલેક્ટ્રોન, ટેન્ડન્સી ટુ શું થશે? રિલીઝ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ શું કરશે? રિલીઝ કરશે. થર્ડ, પોતાનું ઓક્સિડેશન થાય એટલે નેબરનું શું કરશે? રિડક્શન. તો નેચર કયો થશે? રિડ્યુસિંગ એજન્ટ. નેચર શું થશે? ઇન્ક્રીઝીસ. ક્લિયર? આપણે ક્યાં આવીએ છીએ? ટોપ ટુ બોટમ. ઉપરથી આ રીતે નીચે આવીએ. ટોપ ટુ બોટમ. ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન, ટેન્ડન્સી ટુ રિલીઝ ઇલેક્ટ્રોન, એનું છે ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન શું કરશે? રિલીઝ. એન્ડ ટેન્ડન્સી ટુ વર્ક એઝ અ રિડ્યુસિંગ એજન્ટ ઇઝ ઇન્ક્રીઝીસ. એ નેચર છે એનો શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? સેકન્ડ, આનાથી ઓપોઝિટ વી કેન રાઇટ tendency to undergo reduction reaction. Tendency to accept electron. Reduction થાય એટલે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? એક્સેપ્ટ કરશે. તો tendency to accept electron. Work as a oxidizing agent. કયું આવશે? work as a oxidizing agent. જો આપણે above to below આવીએ તો શું થશે? ડિક્રીઝ થાય. પણ ટેક્સ્ટબુકમાં એ લોકો ઓપોઝિટ એક્સપ્લેન કર્યું છે. આપણે ક્યાં જઈએ છીએ? બિલો ટુ અબોવ. તો શું થાય? ઇન્ક્રીઝ. આ રીતે આવીએ તો ડિક્રીઝ થાય. આનાથી ટોટલી ઓપોઝિટ છે એટલે શું થશે? ડિક્રીઝ. પણ બુકમાં એ લોકો એવું મેન્શન કર્યું કે વી આર ગોઈંગ ફ્રોમ બિલો ટુ અબોવ. તો શું થશે? ઇન્ક્રીઝ. ક્લિયર? કન્ફ્યુઝ ન થતા, આપણે ઓપોઝિટ લીધું છે. આનાથી ઓપોઝિટ થાય પણ અહીંયા આપણે ઇન્ક્રીઝ કીધું. તો ટોપ ટુ બોટમ આવી તો ડિક્રીઝ, પણ બોટમ ટુ ટોપ જઈએ તો ઇન્ક્રીઝ. પણ તમારે 2 પોઈન્ટ્સમાંથી ખાલી ફર્સ્ટ પોઈન્ટ જ લર્ન કરજો એટલે કન્ફ્યુઝન ન થાય. ઇન EMF series, if we are coming from top to bottom, તો શું થશે? ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન, ટેન્ડન્સી ટુ રિલીઝ ઇલેક્ટ્રોન or work as a reducing agent છે શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? સેકન્ડમાં એનાથી ઓપોઝિટ. થર્ડ, based on EMF series we can predict which electrode is work as a anode and which electrode is work as a cathode. આમાંથી any two તમે સિલેક્ટ કરો. સપોઝ તમે આ F2 અને આ લિથિયમ આ બે સિલેક્ટ કરો તો આ બેમાંથી કયું એનોડ વર્ક કરશે અને which one is work as a cathode, that one is we can decide, we can predict. So based on EMF series we can predict which electrode is work as an anode and which electrode is work as a cathode. તો જેનું રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ લેસ હશે, લો હશે, એ કઈ રીતે વર્ક કરશે? એનોડ. અને હાયર વેલ્યુ હશે એ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. તો થર્ડ પોઈન્ટ, standard reduction potential value is less or low, it is work as an anode. And a higher value, it is work as a cathode. Clear? તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઉપરથી આપણે શું ડિસાઇડ કરશું? વિચ ઇલેક્ટ્રોડ ઇઝ વર્ક એઝ અ એનોડ એન્ડ વિચ ઇલેક્ટ્રોડ ઇઝ વર્ક એઝ અ કેથોડ. જેનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ લેસ હોય એ શું થઈ જશે? એનોડ. અને મોર હોય એ શું થઈ જશે? કેથોડ. અહીં આની વેલ્યુ લેસ છે તો આ કઈ રીતે વર્ક કરે? એનોડ. અને આ હોય તો કઈ રીતે વર્ક કરશે? કેથોડ. આ બેને કમ્બાઈન કરો તો આ શું થશે? એનોડ. આ શું થશે? કેથોડ. આ બેને તમે કરો તો આ વેલ્યુ લેસ છે તો આ એનોડ, આ શું થશે? કેથોડ. તો લોઅર વેલ્યુ હોય ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ, હાયર વેલ્યુ ઇઝ વર્ક એઝ એ કેથોડ. ક્લિયર? કારણ કે અહીંયા છે એનું પોટેન્શિયલ લેસ છે એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન છે આપશે. આનું ઓક્સિડેશન ટેન્ડન્સી કેવી હશે? મોર, એટલે ખુદનું ઓક્સિડેશન કરે. ઓલાનું શું કરશે? રિડક્શન, વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? વન મોર પોઈન્ટ એ લોકોએ આપ્યું છે કે આ રીતે તમે ડિફરન્ટ છે ડાયરેક્ટ આપણે કર્યું હતું, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ રિએક્શન. ડાયરેક્ટ પ્રોસેસ કરીએ તો એની અંદર કન્ટેનરની અંદર જ આપણે છે એ શું રાખીએ છીએ? રોડ રાખીએ છીએ. તો કયો રોડ છે આપણે એની અંદર રાખીએ તો એનું ઓક્સિડેશન થાય? ધેટ વન ઇઝ વી કેન પ્રિડિક્ટ. તો એ લોકો એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે કોપર અને Fe આપણે લેવું છે. જો હવે કોપર અને Fe
તો કયો ઇલેક્ટ્રોડ છે આપણે યુઝ કરવો, કોપરનો યુઝ કરવો કે Fe? તો બેનું EMFમાં પોટેન્શિયલ છે આપણને મળે, સપોઝ Fe છે તો Fe +2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Fe. તો આ જે Fe છે એનું પોટેન્શિયલ છે Fe છે એનું પોટેન્શિયલ છે -0.44 વોલ્ટ છે. સેકન્ડ એને કોની સાથે આપણે રિએક્ટ કરવાનું છે, કોપર. તો કોપર છે Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu અને એનું પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ, પોઝિટિવ વેલ્યુ. આ કેવી છે, નેગેટિવ. આ બેને આપણે કનેક્ટ કરવાના છે, રિએક્ટ કરવાના છે. તો આપણે થર્ડ પોઈન્ટમાં કીધું કે જેની વેલ્યુ છે લોઅર હશે એ કઈ રીતે વર્ક કરશે, એનોડ, અને આ કઈ રીતે વર્ક કરશે, કેથોડ. તો આનો આપણે રોડ રાખવાનો, અહીંયા રોડ છે આપણે કોનો રાખી દઈએ, Fe નો. અને સોલ્યુશન છે એ કોનું લઈ લઈએ, CuSO4. તો આપણું ડાયરેક્ટ રિએક્શન છે એ થઈ ગયું, રેડોક્સ રિએક્શન. અને આની અંદર જે રોડ રાખ્યો એનું શું થશે, ઓક્સિડેશન. Fe is convert into Fe+2 ઇલેક્ટ્રોન. અને આ CuSO4 છે એટલે આની અંદર શું હોય, Cu+2. તો રિડક્શન Cu+2 accept 2 electron convert into Cu. Net reaction also you can write, opposite side we can cancel, Fe plus Cu+2 convert into Fe+2 plus Cu. ક્લિયર? તો આ રીતે 4 પોઈન્ટ છે એ લોકો આપ્યા છે કે EMF સિરીઝનો યુઝ ક્યાં થશે. ફર્સ્ટ અને સેકન્ડમાંથી આપણે ફર્સ્ટ પોઈન્ટ જ લર્ન કરશું. ઇફ વી આર ગોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, tendency to undergo oxidation reaction, tendency to release electron or work as a reducing agent, nature છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. થર્ડ, જેનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ EMFમાં લેસ હોય એ શું થશે, એનોડ, અને મોર હોય એ શું થશે, કેથોડ. અને આ રીતે આપણે છે પ્રેક્ટિકલી વી કેન ફાઇન્ડ આઉટ કે કયો ઇલેક્ટ્રોડ રાખીએ તો રિએક્શન છે એ ઇઝીલી થાય. તો અહીં આપણે Fe અને કોપર વચ્ચે રિએક્શન કરવું હોય તો Fe નો ઇલેક્ટ્રોડ રાખીએ તો ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ, અને કોપર કઈ રીતે વર્ક કરશે, કેથોડ. કારણ કે અહીંયા Fe છે એનું પોટેન્શિયલ છે કેવું છે, લેસ, તો એ એનોડ થઈ જાય, ને વધારે હોય શું થઈ જશે, કેથોડ. આનું પોટેન્શિયલ લેસ છે, મિસ ઇલેક્ટ્રોન છે એ શું કરે, ઇઝીલી ડોનેટ કરે. ક્લિયર? તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર છે એની અંદર અગેન EMF સિરીઝ છે, હું રિપીટ કરીશ કઈ રીતે આખી સિરીઝ છે આપણે લર્ન કરવાની છે, શોર્ટ મેથડ તમને આપીશ, એની એપ્લિકેશન જોશું અને એના ઘણા બધા MCQs છે આપણે ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.